રિસર્ચ એપ્ટિટ્યૂડ, એમાં રિસર્ચના જે પ્રકારો હોય છે, જે 4 પ્રકારમાં એનું વિભાગીકરણ થાય છે, એ 4 પ્રકાર એમાં આવતી જે રિસર્ચ હોય છે અલગ અલગ એ આપણે સમજી લીધી છે, બરાબર છે. હવે આજે જે તમને ક્વેશ્ચન લઈ આવી છું દેટ ઇઝ પાયાનું સંશોધન અને વ્યવહારુ સંશોધન. બેસિક રિસર્ચ અને અપ્લાઇડ રિસર્ચ વચ્ચે મેઇન ફરક શું છે, બંને વચ્ચે તફાવત શું છે. બિકોઝ જો તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે પ્રિપેર કરતા હો, યુજીસી નેટ માટે કરતા હો, જીસેટ માટે પ્રિપેર કરતા હો, તો તમને અસેશન રીઝનના ક્વેશ્ચન પૂછે છે અને એમાં એ લોકો એવા ટાઈપના સ્ટેટમેન્ટ્સ આપી દેતા હોય છે જ્યાં આપણે ઘણી વખત એકદમ કન્સેપ્ચ્યુઅલ નોલેજ ન હોય તો આપણે એમાં ફસાઈ જઈએ છીએ અને ઘણી વખત ખોટી વસ્તુઓ ટેક કરી આવીએ છીએ. અને જો તમે કોઈ થિયરીની એક્ઝામ માટે મીન્સ કે તમે બેચલર અને માસ્ટર ડિગ્રીમાં રિસર્ચ તમારો સબ્જેક્ટ હોઈને તૈયારી કરતા હો તો એમાં પણ તમને તફાવત બંને વચ્ચે પૂછાય છે. તો આજે બંનેને ટાર્ગેટ રાખીને તમારી કોમ્પિટિટિવ એક્ઝામ અને તમે થિયરીની એક્ઝામને ટાર્ગેટમાં મૂકીને જે બે રિસર્ચ વચ્ચેનો તફાવત છે એ આજે જોઈ લઈએ. જો અત્યાર સુધી આપણે શું શીખ્યા છીએ તો ઓન ધ બેસિસ ઓફ ઓબ્જેક્ટિવ જે મેજરલી 5 રિસર્ચ આવે છે દેટ ઇઝ યોર એક્સપ્લોરેટરી, ડિસ્ક્રિપ્ટિવ, કોરિલેશનલ, એક્સપેરિમેન્ટલ અને એક્સપ્લેનેટરી. બરાબર છે. આજે 5 રિસર્ચ આવે છે એ વસ્તુ આપણે શીખી લીધી છે. હવે આગળ જોઈએ તો ઓન ધ બેસિસ ઓફ આઉટકમ જે તમને ફાઇનલ રિઝલ્ટ મળે રિસર્ચનું એના આધારે તેનું ક્લાસિફિકેશન થાય છે. એમાં કઈ આવે છે તો બેસિક રિસર્ચ આવે છે, અપ્લાઇડ આવે છે અને એક્શન રિસર્ચ આવે છે. ઓકે. હવે ઓન ધ બેસિસ ઓફ લોજિક એમાં જોવા જાઓ તો ઇન્ડક્ટિવ અને ડિડક્ટિવ રિસર્ચ આવે છે અને ઓન ધ બેસિસ ઓફ પ્રોસેસ ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ આ બે રિસર્ચ આવે છે. બરાબર છે. હવે દરેક વસ્તુ મેં ડિટેલમાં સમજાવી છે. ઇનકેસ તમારાથી ક્લાસ મિસ થઈ ગયો તો મારી પ્લેલિસ્ટમાં જોજો, તમને આ દરેક વસ્તુનો અલગ અલગ ક્લાસ મળશે. બરાબર છે. આના મેં 4 ક્લાસ લીધા છે અને દરેક વસ્તુ તમને સમજાવી છે. ઓકે. હવે આજના ક્લાસમાં આપણે શું જોશું, બેસિક અને અપ્લાઇડ રિસર્ચ છે એ બંને વચ્ચેનો તફાવત શું છે, બંનેમાં ફેર શું છે એ જોઈ લઈએ. ડિફરન્સ બિટવીન બેસિક રિસર્ચ એન્ડ અપ્લાઇડ રિસર્ચ, જેને તમે ગુજરાતીમાં બેસિક દેટ મીન્સ પાયાનું, ઓકે, શાસ્ત્રીય, મૂળભૂત અથવા તો મૂળગત. ઓકે. તમે કોઈ બુક રિફર કરતા હો તો તમને આ શબ્દો જોવા મળશે બેસિક રિસર્ચ માટે. ઓકે. અને અપ્લાઇડ રિસર્ચ એટલે કે વ્યવહારુ રિસર્ચ, અને એને ફિલ્ડ રિસર્ચ પણ કહેવામાં આવે છે બિકોઝ આ જે રિસર્ચ છે ફિલ્ડમાં કરવામાં આવે છે એટલે એને ક્ષેત્રીય સંશોધન પણ કહેવામાં આવે છે. ઓકે. તો આ તમને કોઈ બુકમાં શબ્દો જોવા મળે તો દેટ મીન્સ અપ્લાઇડ રિસર્ચ, રાઈટ. તો આ બંને વચ્ચે મેજર જે ડિફરન્સ શું છે એ જોઈ લઈએ. હવે જો પાયાનું સંશોધન છે, બેસિક રિસર્ચ છે, એ શેની માટેનું મેઇન ઓબ્જેક્ટિવ શું હોય છે, શા માટે આપણે પાયાનું સંશોધન કરીએ છીએ કોઈ પણ વસ્તુ માટે. ઓકે. તો મેઇન ઓબ્જેક્ટિવ ઇઝ ટુ અક્વાયર ન્યૂ નોલેજ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. કોઈ વસ્તુની આપણને ખબર જ નથી, બરાબર છે, જે વસ્તુ માટે આપણે એકદમ અજ્ઞાત છીએ. ધારો કે ગુરુત્વાકર્ષણનો નિયમ અત્યારે આપણે બહુ કોમન લાગે આ વસ્તુ, પણ જે સમયે એ વસ્તુની આપણને ખબર નથી ત્યારે આપણે શું કર્યું, ત્યારે ન્યૂટને જે એપલ પડ્યું અને એના ઉપર એને જિજ્ઞાસા હતી કે આવી રીતે કેમ ઉપરથી નીચે જ પડ્યું, ઉપર કેમ ન ગયું. તો એની માટે જે વસ્તુ માટે એને રિસર્ચ કરીએ એના કારણે આપણને નવું નોલેજ કે ઓકે ગુરુત્વાકર્ષણનો નિયમ પણ છે, બરાબર છે. આખો નિયમ આપણે ભણતા આવ્યા અને ઘણી વખત એ વસ્તુ આપણી માટે હેડેક થઈ ગઈ, બટ યસ એ બધી વસ્તુઓ જે ન્યૂ નોલેજ, નવું જ્ઞાન આપણને પ્રાપ્ત થશે એ બેસિક રિસર્ચમાં આવશે, રાઈટ. હવે અપ્લાઇડ રિસર્ચમાં શું આવશે તો આપણી જે ડે ટુ ડે લાઈફના પ્રેક્ટિકલ પ્રોબ્લેમ હોય છે, બરાબર છે, કોઈ સ્પેસિફિક પ્રોબ્લેમ હોય, કોઈ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ હોય તો એ સોલ્વ કરવું એ કોનું કામ છે, એ અપ્લાઇડ રિસર્ચનું કામ છે, વ્યવહારુ સંશોધનનું કામ છે, રાઈટ. હવે સેકન્ડ પોઈન્ટ જોઈએ. ઇટ ઇઝ થિયોરિટિકલ ઇન પ્રોસેસ એન્ડ ધ મેઇન ફોકસ ઇઝ જનરલ કોન્સેપ્ટ. બરાબર છે. કોઈ સ્પેસિફિક કોન્સેપ્ટ છે એનો જે મેઇન ફોકસ નથી, એનું શું છે, જનરલાઇઝ વસ્તુ. ગુરુત્વાકર્ષણનો નિયમ તે દરેક લાગુ પડશે. તમે ઇન્ડિયામાં જાઓ કે તમે પાકિસ્તાનમાં જાઓ કે તમે શ્રીલંકામાં જાઓ, આ જે નિયમ છે જનરલાઇઝ કોન્સેપ્ટ છે, કોઈ એક સ્પેસિફિક કોઈ એક દેશ માટે, કોઈ એક એરિયા માટે નથી. તેનું મેઇન વસ્તુ શું છે, જનરલ કોન્સેપ્ટ, બરાબર છે. અને એ થિયોરિટિકલ હોય છે પ્રોસેસમાં. અને આનો જે મેઇન ફોકસ શું છે, રિયલ વર્લ્ડ એપ્લિકેશન. તમે અહીંયા જે વસ્તુઓ શોધી છે એને તમે અહીંયા અપ્લાય કરશો, રિયલ વર્લ્ડમાં એને અપ્લાય કરશો. ગુરુત્વાકર્ષણ નિયમ અહીંયા શોધાયો, ઓકે, અને આપણે શું કર્યા, એના સમ સોલ્વ કર્યા, બરાબર છે. તે રિયલ વર્લ્ડ એપ્લિકેશન. ઘણી વખત બ્રિજ બનાવવા માટે ઘણી બધી વસ્તુઓ મળે, જ્યારે ટેન્જન્ટ શોધીએ છીએ, બરાબર છે. આપણે કોસ થીટા, ટ્રિગ્નોમેટ્રી આપણે શીખ્યા તો આપણને ઘણી વખત ક્વેશ્ચન થતો કે આ વસ્તુ શું કામ આપણને ભણવામાં આવે છે. બટ જ્યારે તમે એન્જિનિયરિંગ ફિલ્ડ લો, બરાબર છે, ત્યારે તમે કોઈ બ્રિજનો ટેન્જન્ટ, એનો જે ઢાળ શોધવા માટે આપણે એ જ વસ્તુ એને ઉપયોગમાં લઈએ છીએ. તો આ જે છે તમને રિયલ વર્લ્ડમાં એનો ઉપયોગ કરવા માટે હોય છે. ક્લિયર થઈ ગયું. ઇટ ઇઝ ડ્રીવન બાય ક્યુરિયોસિટી એન્ડ ટુ ગેટ મોર નોલેજ ઇન દેટ ફિલ્ડ, બરાબર છે.
હવે જુઓ, જો એપલ પડ્યું અને એપલ એ ખાઈ ગયો હોત, એની ક્યુરિયોસિટી જ ન થઈ હોત, એની જિજ્ઞાસા જ ન થઈ હોત ન્યૂટનને, તો આ વસ્તુ શોધાઈ હોત ન શોધાઈ હોત. તો આ જે છે એ બેસિક રિસર્ચ એ ક્યુરિયોસિટી, એનો મેઇન આધાર શું છે કે તમને જિજ્ઞાસા થાય છે કે આવું શું કામ થયું, અને નવી વસ્તુ આપણી સમક્ષ આવે છે. જ્યારે આમાં શું છે, ઇટ ઇઝ ડ્રીવન બાય, ડી આવશે, ઇટ ઇઝ ડ્રીવન બાય ધ નીડ ટુ એડ્રેસ સ્પેસિફિક ઇશ્યુઝ. તમારો કોઈ સ્પેસિફિક ઇશ્યુઝ હોય, બરાબર છે. અહીંયા કેન્સરની દવા શોધાઈ છે, ઓકે, અને હવે અહીંયા કોઈ ડૉક્ટર પાસે એક પેશન્ટ આવે, એને આ ટાઈપના લક્ષણો છે કેન્સરમાં, તો અહીંયા જે વસ્તુ શોધાઈ છે એનો અહીંયા એપ્લિકેશન થશે, ઓકે. ને તમારા જો કોઈ સ્પેસિફિક ઇશ્યુઝ હોય એને એડ્રેસ કરવા માટે અપ્લાઇડ રિસર્ચ આવે છે. ક્લિયર થઈ ગયું એટલું? હવે આગળ જોઈએ. The research method are usually observational, theoretical and experimental. હવે જ્યારે બેસિક રિસર્ચ આવે ત્યારે મગજમાં શું રાખવાનું? પ્યોર સાયન્સ મગજમાં રાખવાનું. પ્યોર સાયન્સ દેટ મીન્સ ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. મેજરલી એમાં આવે છે, હ્યુમન બિહેવિયરમાં પણ આવે છે, બટ મેજરલી એમાં આવે છે. તો વસ્તુઓ શું કરશું? આપણે જ્યારે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ ત્યારે એને ઓબ્ઝર્વ કરવા પડે, બરાબર છે. એ વસ્તુઓને થિયરી પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ સિસ્ટમેટિકલી જવું પડે અને એ વસ્તુને એક્સપેરિમેન્ટ કરવી પડે. એક વખત આ વસ્તુ થઈ તો રિપીટેડલી વસ્તુને રિપીટ કરવી જોઈએ. તમે દરેક વસ્તુને રિપીટ કરો ને એ જ પરિણામ મળે, ત્યારે અમુક સિદ્ધાંતની રચના થાય છે. બાય ચાન્સ તમને એક વખત અમુક રિઝલ્ટ મળ્યું, એક વખત એપલ નીચે પડ્યું, પછી જો એ એપલ 10 વખત ઉપર ગયું હોત તો એ તમે ગુરુત્વાકર્ષણ નિયમ મળ્યો ન મળ્યો હોત. એટલે આ વસ્તુઓ શું હોય છે? ઓબ્ઝર્વેશનલ હોય છે, કે દરેક વખતે શું પરિણામ મળે છે એનું ઓબ્ઝર્વેશન કરવું પડશે. એ થિયોરિટિકલ ઇન પ્રોસેસ હોય છે અને એને એક્સપેરિમેન્ટ કરવા પડે છે, બરાબર છે. આ આવે બેસિક રિસર્ચમાં. જ્યારે અપ્લાઇડ રિસર્ચમાં શું આવશે? ધ રિસર્ચ મેથડ આર યુઝ્યુઅલી કંટ્રોલ એક્સપેરિમેન્ટ્સ એન્ડ સર્વેસ એન્ડ કેસ સ્ટડી. તમે કોઈ સર્વે કરતા હો, તમે કઈ પેસ્ટ વાપરો છો, બરાબર છે. આપણે ઉદાહરણ લીધું હતું, તો એ શેમાં આવશે? એ અપ્લાઇડ રિસર્ચમાં આવશે. તમે કોઈ વસ્તુનું કેસ સ્ટડી કરો છો, તમે કોઈ એક સંસ્થા છે એનું કેસ સ્ટડી કરશો, તો એ શું છે? એ અપ્લાઇડ રિસર્ચમાં આવશે. પછી એ વસ્તુને તમે જનરલાઇઝ કરી શકો. તમે કંટ્રોલ સિચ્યુએશનમાં કરો છો તો એ પણ અપ્લાઇડ રિસર્ચમાં આવશે, રાઈટ. હવે 5મો પોઈન્ટ જોઈએ. There is no immediate application in basic research. તમે જે વસ્તુઓ શોધો છો, તમે જે વસ્તુઓ કરો છો, બરાબર છે. ધારો કે ટેસ્ટ ટ્યુબ બેબી વિશે, ઓકે, આ વસ્તુ લગભગ 100 વર્ષ પહેલાં કોઈને ખબર જ નથી, રાઈટ. બટ આના વિશે શોધથી બહુ લાંબો સમય સુધી દરેક વસ્તુઓ ચાલી. પછી તરત જ એ વસ્તુ ઉપયોગમાં લેવાય એવું જરૂરી નથી, બટ ઇન ફ્યુચર આપણા બેટરમેન્ટ માટે આ વસ્તુ ઉપયોગમાં લેવાય. કે જેને બાળકો નહોતા થતા એ લોકો IVF ટેકનોલોજી માટે જઈ શકે છે, બરાબર છે. તો આ જે પાર્ટ છે ટેસ્ટ ટ્યુબ બેબી, એ કેનો પાર્ટ છે? એ અહીંયા બેસિક રિસર્ચમાં આવે. વી કેન યુઝ ઇટ ફોર સોલ્વિંગ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ, સો દેર આર ચાન્સીસ ફોર ઇમિડિયેટ એપ્લિકેશન. અહીંયા તમને ઇમિડિયેટ એપ્લિકેશન મળશે, બટ અહીંયા તમે ઇમિડિયેટ એપ્લિકેશન નહીં મળે. મેં કેન્સરની દવાનું ઉદાહરણ લીધું, તો શોધો થતી હોય છે, રસી પણ શોધાતી હોય છે, બટ જ્યારે ફ્યુચરમાં એની જરૂર પડે ત્યારે આપણે એને અહીંયા એપ્લિકેશનમાં લઈએ છીએ. ક્લિયર? હવે 6થો પોઈન્ટ જોઈએ. The findings may not have immediate practical use. આ જ વસ્તુ અહીંયા આવી કે એના જે ફાઇન્ડિંગ, એના જે રિઝલ્ટ મળશે એ તમને તરત ઉપયોગમાં લેવું એવું જરૂરી નહીં બને. મે બી તમે ફ્યુચરમાં એક વસ્તુ શોધાઈ ગઈ છે, આપણે એને ફ્યુચરમાં વાપરશું, બરાબર છે. હવે અહીંયા જે ફાઇન્ડિંગ્સ છે મે નોટ કન્ટ્રીબ્યુટ ટુ થિયોરિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ. ઓકે, આ થિયોરિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ માટે કોણ હોય છે? તો એની માટે તો બેસિક રિસર્ચ હોય છે. તો અપ્લાઇડ રિસર્ચ જે છે એ તમને થિયોરિટિકલ માટે ઉપયોગમાં નહીં આવે. એ વસ્તુ તમારી ડે ટુ ડે લાઈફના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે જ ઉપયોગમાં હોય છે. આઈ હોપ તમને એટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે. ઇન કેસ તમને કંઈ ન સમજાય તો યુ કેન ઓલવેઝ કમેન્ટ. હવે આગળ જોઈએ એનો ટાઈમ પીરિયડ વિશે જોઈએ કે બેસિક રિસર્ચ જનરલી કેટલા સમય માટે ચાલતી હોય છે અને આનો જે અપ્લાઇડ રિસર્ચ છે એનો ટાઈમ પીરિયડ શું હોય છે. તો જે બેસિક રિસર્ચ છે મેજરલી લોંગ ટર્મ માટે ચાલતી હોય છે અને એ જે વસ્તુઓ તમને હોય છે તમને પાયાની વસ્તુઓ છે. જેમ કે પાયો નખાઈ જાય પછી આખી બિલ્ડિંગનું ચણતર થાય, બરાબર છે. એટલે આ જે વસ્તુ છે લોંગ ટર્મ માટે થાય છે. ટેસ્ટ ટ્યુબ બેબીની વાત કરી, પેનિસિલિનની શોધની વાત થઈ, એ ઘણા સમય માટે આપણી માટે રિઝલ્ટ આવેલા આપણને એમ થાય કે ચલો આ વસ્તુ શોધાઈ ગઈ, બટ એની માટે બધા સાયન્ટિસ્ટ હોય છે, બધા રિસર્ચર હોય છે, એ ઘણા વર્ષો સુધી પ્રોસેસ કરતા હોય છે. ઇવન રસીની શોધ થતી હોય છે ત્યારે ઘણી વખત 5 વર્ષ 10 વર્ષ સુધી એટલા સમય માટે દરેક વસ્તુઓને એક હ્યુમન બિહેવિયરમાં એ લોકો ઓબ્ઝર્વેશનમાં મૂકતા હોય છે અને પછી અમુક વસ્તુ આપણી સામે આવે. કારણ કે દરેક વસ્તુઓ જો તમે 100માંથી તમે 90 વખત સાચા હો તો એ વસ્તુ તમારી માટે તમે ઉપયોગમાં ન લઈ શકો. તમને આમને 100% રિઝલ્ટ જોઈએ.
ઓકે, તમે કોઈ રસી શોધો ને તમે કહો કે ના 90% તો સક્સેસફુલ છે બટ 10%નું કંઈ નક્કી ન કહી શકીએ તો એ જ ન ચાલે. ઓકે, બેસિક રિસર્ચ એકદમ આમ કહીએ ને લાંબા સમય સુધી ચાલે, અમુક ઓબ્ઝર્વેશન હેઠળ ચાલે ને એકદમ 100% તમને ફાઇન્ડિંગ્સ મળે એ ટાઈપની રિસર્ચ હોય છે. જ્યારે અપ્લાઇડ રિસર્ચમાં શું હોય છે, એ શોર્ટ ટર્મની હોય છે, લોંગ ટર્મ પણ હોય છે બટ કમ્પેર ટુ બેસિક રિસર્ચ એ શોર્ટ ટર્મની રિસર્ચ હોય છે અને એક્શનેબલ હોય છે કે આપણે એ વસ્તુને વ્યવહારુ લાઈફમાં આપણે એને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. હવે 8મો પોઈન્ટ જોઈએ. ધ મેજર ફંડિંગ સોર્સ ઇઝ ઓફન એકેડેમિક એન્ડ ગવર્મેન્ટ. તમને ગવર્મેન્ટ તરફથી ગ્રાન્ટ મળે, એકેડેમિક જે સોર્સિસ હોય ત્યાંથી તમને ગ્રાન્ટ મળતી હોય છે અને આમાં જે અપ્લાઇડ રિસર્ચ હોય છે એ જ્યાં તમને અપ્લાય કરવું હોય, જ્યાં તમને એ વ્યવહારમાં ઉપયોગમાં લેવી હોય એ જે ઇન્ડસ્ટ્રી હોય છે, અમુક જે પ્રાઇવેટ સેક્ટર્સ હોય છે, એનજીઓઝ હોય છે, એ લોકો તમને ગ્રાન્ટ આપતા હોય છે, રાઈટ. હવે આગળ જોઈએ. ધ ઇમ્પેક્ટ ઓફ બેસિક રિસર્ચ ઇઝ ટુ લીડ ટુ અનફોર્સીન એપ્લિકેશન. બરોબર છે, આપણા જે અણધાર્યા અમુક ફ્યુચરમાં વસ્તુઓ થશે એ બધું મગજમાં રાખીને જે બધી શોધ થતી હોય છે એ બધી બેસિક રિસર્ચમાં આવશે. બરાબર છે, ઘણી બધી વસ્તુની રસીઓની શોધ થતી હોય છે તો ફ્યુચરમાં આ સિમ્ટમ્સ છે હવે એનાથી જ્યારે જે વાયરસ હોય છે એ એડવાન્સ જશે તો કયા સિમ્ટમ્સ આવી શકે એ બધી વસ્તુઓ મગજમાં રાખીને સાયન્ટિસ્ટ હોય છે એની શોધ કરતા હોય છે. તો જે અણધાર્યા જે આપણા પરિણામો હોય છે, બરાબર છે, ઇન ફ્યુચર આ બધું થઈ શકે છે એ મગજમાં રાખીને બેસિક રિસર્ચ કરતા હોય છે. જ્યારે અપ્લાઇડ રિસર્ચ એ મૂળભૂત સંશોધનની અસર વર્તમાન મુદ્દાઓ પર સીધો હેતુ પાડે છે. દેટ ઇઝ મેઇન ઇમ્પેક્ટ શું છે, ડાયરેક્ટલી જે કરંટ ઇશ્યુઝ હોય છે તમારા પ્રેક્ટિકલ લાઈફના અને કરંટ આ જે અમુક કીવર્ડ હોય છે તમે યાદ રાખો તો તમે આ વસ્તુઓ ઇઝીલી સમજી શકો કે જે કરંટ ઇશ્યુઝ હોય છે એને તમે સોલ્વ કરવા માટે તમે અપ્લાઇડ રિસર્ચ કરશો. ક્લિયર. હવે આગળ જોઈએ. ઇટ લેઝ ધ ગ્રાઉન્ડ વર્ક ફોર ધ અપ્લાઇડ રિસર્ચ. બેસિક રિસર્ચ છે તમને એક ગ્રાઉન્ડ વર્ક, તમને એક ફાઉન્ડેશન પૂરું પાડશે. કોની માટે? તો અપ્લાઇડ રિસર્ચ, તમારા વ્યવહારુ સંશોધન માટે. અને આ જે જ્યાંથી અહીંયા આ બેસિક રિસર્ચ સ્ટોપ થઈ એના ઉપર આખી બિલ્ડિંગ કોણ ચણશે? તો એ વ્યવહારુ રિસર્ચ. બિકોઝ આ જે છે એને વ્યવહારમાં ઉપયોગ કરશે, આપણી ડે ટુ ડે લાઈફમાં ઉપયોગ કરશે ને એની માટે જે આધાર જે છે એ કોણ પૂરો પાડશે? એ બેસિક રિસર્ચ પૂરો પાડશે. ઇટ કન્ટ્રીબ્યુટ્સ ટુ જનરલ અન્ડરસ્ટેન્ડિંગ. ક્લિયર. 11th પોઈન્ટ છે એ જોઈ લઈએ. ઇટ એઝ ઇટ ઇઝ ઇન્વોલ્વ ઇન ડેપ્થ ઇન્વેસ્ટિગેશન. બરાબર છે, એન્ડ ધ ટાઈમલાઇન ઇઝ યુઝ્યુઅલી લોંગર. આ વસ્તુ આપણે આગળ જોઈ કે ઇન ડેપ્થ ઇન્વેસ્ટિગેશન માંગે છે બિકોઝ તમે 100માંથી 90% તમે સાચા હો ને 10% તમે ખોટા હો. ઇનફેક્ટ તમે જો 95 કે 99% તમે સાચા હો 1% ખોટો હોય ને તો રસીમાં ન ચાલે, કારણ કે એ જો 1%માં અમુક લોકોની જાન જતી રહે તો એ ન ચાલે. એટલે જ બેસિક રિસર્ચ એ લાંબા સમય સુધી ચાલે છે અને એનું જે ઇન્વેસ્ટિગેશન હોય છે એ ઇન ડેપ્થ થતું હોય છે. જ્યારે આમાં શું છે, એમાં ક્વિક સોલ્યુશન મળે છે, રાઈટ, અને રિલેટિવલી ઓછા સમયમાં પૂરી થઈ જાય છે કમ્પેર ટુ ધીસ. ઓકે, આઈ હોપ તમને આ જે બેસિક અને અપ્લાઇડ રિસર્ચ છે એનો જે મૂળભૂત ખ્યાલ છે એ બંને વચ્ચે તફાવત શું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. તમને આજનો ક્લાસ પસંદ પડ્યો, કંઈ નવું શીખવા મળ્યું તો જરૂરથી મારા ક્લાસને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પાછા નવા ક્લાસ સાથે મળશું. ટિલ ધેન બાય એન્ડ ટેક કેર ઓફ યોરસેલ્ફ.